ચોથો મને જે મુદ્દો અહીંથી આપ્યો છે એ દીકરીઓનો મુદ્દો. ખૂબ આખા ગુજરાતમાં આ માત્ર પાટીદાર સમાજની પીડા નથી, સર્વ સમાજની પીડા છે કે આજે હું પહેલા આપણા સમાજની વાત કરું તો દીકરીવાળા વિષયની અંદર આજે આપણી દીકરી એવા ઘરોમાં જઈને બેસે છે મનોજભાઈ કે મારા અને તમારા ઘરની અંદર જે ભંગાર કહેવાય ને, સ્ટોર રૂમમાં ભંગાર પડ્યો હોય એટલા વાસણ પણ એ ઘરમાં નથી ને એવા ઘરમાં જઈને આપણી દીકરી બેસી જાય છે. એટલે સમાજને નીચું જોવું પડે છે. મારે અહીંયા બેઠેલી માતા દીકરીઓને સૌને મારે વિનંતી કરવી છે, પ્રેમ કરવો એ ગુનો નથી ને પ્રેમનો હું વિરોધી માણસ પણ નથી, પણ આટલા સક્ષમ સાધનો, આટલો સક્ષમ સમાજ, આટલી સક્ષમ સદ્ધરતા છે, ત્યારે ક્યાં પ્રેમ કરવો ને કોના ઘરે જવું ને કોનું પાણી પીવું અને કોને મેસેજમાં રિપ્લાય આપવો ને આપણી દીકરીને આવડત હોવી જોઈએ. કોઈ આવારા ને લુખા તત્વ તમને ઇન્સ્ટામાં, એફબીમાં, વોટ્સઅપમાં હેલો કરે, તમે એની વાતમાં આવી જાઓ, ભાડાની ગાડીઓ ને ફોર વ્હીલરના ફોટા મોકલે, ભાડાને લીધેલા ફાર્મ તમને બતાવે, તમને એમ થાય કે કરોડપતિ છે. એ લુખાઓના ઘરમાં ચાર હારા વાસણ ન હોય. વાસણ એના ઘરમાં બેસતા પહેલા આપણી દીકરીએ વિચાર કરવો પડશે. આજે જયારે આવી ઘટના ઘટે છે ત્યારે દરેક સમાજના આગેવાનોએ નીચું જોવું પડે છે. અને આ એવો બનાવ નથી કે મારા તમારા ઘરમાં ન બને, આ કોઈ પણના ઘરમાં બની શકે. કેમ કે આજે ટેકનોલોજીનો જમાનો છે. પહેલા ઘરમાં કે ડેલામાં ખબર પડતી કે તમારા ઘરમાં 4 જણા છે, પણ આજે ટેકનોલોજીના જમાનામાં તમને ખબર નહીં પડે કે તમારા ફ્લેટમાં, તમારા બંગલામાં, તમારા ડેલામાં, તમારા ઘરમાં, તમારા શોરૂમમાં કે તમારી દુકાનમાં તમે 4 જણા જ હશો, પણ એના સિવાય 10 જણા પણ હશે. આ મોબાઈલના જમાનામાં કે કોની સાથે વાત કરે છે, કોની સાથે મેસેજ કરે છે એ તમને નથી ખબર, મને પણ નથી ખબર. આવા તત્વોની વિરુદ્ધ આપણે જાગવું પડશે. કાયદામાં જોગવાઈઓ છે કે દીકરી 18 વર્ષની થાય, દીકરો 21 વર્ષનો થાય એટલે પુખ્તતા ગણાય, પોતાની રીતે લગ્ન કરી શકે, મન ફાવે એવા પાત્રો પસંદ કરી શકે. માતા પિતાની કોઈ સંમતિ નથી. ત્યારે દિનેશભાઈ હોય, મનોજભાઈ હોય, વરુણભાઈ હોય સહિતની આખી ટીમ ઓછામાં ઓછા 50 જેટલા આવા પ્રવાસો સાથેના પ્રોગ્રામ કર્યા છે કે જ્યાં પણ આવી પ્રેમની બાબત આવે છે કે લગ્નની બાબત આવે છે, કોઈ પણ સમાજનો દીકરો દીકરી હોય, પોતાના વિસ્તારમાં જ એની નોંધણી થવી જોઈએ, માતા પિતાની સંમતિ થવી જોઈએ. કેમ કે આ જે પ્રકારના દૂષણ પેદા થયા છે, આજે 18 થી 20 વર્ષની, 22 વર્ષની, 25 વર્ષની દીકરીને મોટી કરવી આ સમાજની વચ્ચે માતા પિતાને ખબર હોય.